લઈએ તો થોડું સમજણ પડે. તમારા આ દેશમાં વધારે હોય. તમારે બધા એક્સપ્રેસ વે છે, એ બધા એક્સપ્રેસ વે પર ડાયરેક્ટ એપ્રોચ નથી, પણ એપ્રોચ રોડ દ્વારા એપ્રોચ છે. કે સાહેબ અમે તો મારા ઘેરથી નીકળું ને સીધો એક્સપ્રેસ વે પર ચડજો. એ સીધો એક્સપ્રેસ વે હોય કે યુ હેવ ટુ ગો થ્રુ ધી એપ્રોચ રોડ. ત્યાં લખ્યું છે મોટેથી, ગો સ્ટોપ સી એન્ડ ગો. સ્ટોપ સી એન્ડ ગો. તો તમે ઘેરથી નીકળ્યા ત્યારે એક્સપ્રેસ રોડ પર નથી. ઘેરથી નીકળ્યા ત્યારે તો હજુ તમે જરા થોડા સ્ટ્રીટ એક બે આવે પછી એપ્રોચ રોડ પર છો. અને એપ્રોચ રોડ ઇટ મર્જીસ with the expressway in such a way that the chances of accidents are minimum. એવી રીતે આપણે બધા છીએ. તેને જવું છે તો મોક્ષ માર્ગમાં, પણ મોક્ષ માર્ગમાં સીધી એન્ટ્રી મળતી નથી. તમારી દુનિયામાં પડ્યું છે. મેડિકલ કે એન્જિનિયરિંગમાં જવું હોય તો અમુક માર્ક્સ તમારે જે હોય તે જે રીતે કહેતા હોય તે રીતે પોઈન્ટ્સ મેરિટ્સ જે હોય તે. કલેક્ટર કે કમિશનર થવું હોય તો આઈએએસ ની કોમ્પિટિટિવ એક્ઝામમાં પાસ થવું પડે. 40,000 વિદ્યાર્થીઓ હોય એમાંથી 300 પાસ થાય. 40-50,000 વિદ્યાર્થીઓ બેસે એમાંથી કેટલા 300 પાસ થાય. તો મોક્ષ માર્ગમાં દરેકને ડાયરેક્ટ એન્ટ્રી ન મળે, પણ દરેકને એન્ટ્રીની પોટેન્શિયાલિટી છે. જો ભગવાન કેટલા ઉદાર. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં. જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય સાધે તે મુક્તિ લહે, જેમાં ભેદ ન કો. ગચ્છ મતની જે કલ્પના તે નહીં સદવ્યવહાર. ભાન નહીં નિજ રૂપનું તે નિશ્ચય નહીં સા. માર્ગ અનુસારીપણું. મોટી ગવર્મેન્ટ સર્વિસ મળે તો પહેલા પ્રોબેશન પીરિયડ હોય. એ પ્રોબેશન પીરિયડ ક્યાંક 6 મહિનાનો, કોઈ ક્યાંક 12 મહિનાનો હોય. એ વખતે યુ આર નોટ એન્ટાઇટલ્ડ ટુ પ્રોવિડન્ટ ફંડ ઓર ગ્રેજ્યુટી. You take your salary, that's all. Only when you are confirmed and are accepted in the regular category that you are entitled to the benefits of the provident fund and gratuity, etc. માર્ગાનુસારી પણ દરેકે સાહેબ મારે સમકી જોઈએ છે. પ્રભુ નોન મેટ્રિક છે અને પીએચડી માં એડમિશન જોઈએ છે. નોન મેટ્રિક છે અને કે છે સાહેબ મારે પીએચડી જોઈએ છે. નો મળે. એ વ્યવસ્થા નથી સાહેબ. પણ અમારે તો દુનિયામાં અહીંયા તો હોય વ્યવસ્થા. મિનિસ્ટર નો દીકરો હોય ને, મેયર નો દીકરો હોય ને, તો એને પાછલે બારણી થી એડમિશન મળી જાય. તમારે ત્યાં એવું ખરું કે નહીં? કે ના, અમારે ત્યાં એવું નહીં. કે સાહેબ એવું કેમ? લાગવગ તો બધે લાગે. કોઈક જગ્યાએ વધારે, કોઈક વાર ઓછી લાગે. ના, કે ભગવાનને ઘેર લાગવગ લાગતી નથી. કારણ કે ગૌતમ સ્વામી ભગવાને કીધું, ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરને કીધું, જો ભગવાન મને આ દુનિયામાં કોઈ વસ્તુ પ્રત્યે જરાય રાગ નથી. એ તમારા પ્રત્યે જરાક છે એટલે મને હવે કેવળ જ્ઞાન આપી દો. મને કેવળ જ્ઞાન. ભગવાન કહે છે મારું કઈ ચાલે નહીં. આ દુનિયામાં મારું રાજ નથી. હું તો માર્ગ બતાવું, પણ જ્યાં સુધી રાગનો અંશ હોય ત્યાં સુધી કેવળ જ્ઞાન થાય નહીં. એટલે પછી બધી સ્ટોરી તમને ખબર છે એ પ્રમાણે ભગવાનને ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન થયું. પણ ક્યારે? જયારે ભગવાન
નિર્વાણ પધાર્યા પછી જયારે આગળ વિચારણા પહેલા કરીને પછી ધર્મ ધ્યાનથી શુક્લ ધ્યાનમાં ગયા ત્યારે એમને કેવળ જ્ઞાન. તો આપણે બધા કે છે સમકી જોઈએ છે પણ અમસ્ત ખોટું કે છે. સમકી જોઈએ છે પણ મારા બાબાનું ધ્યાન રાખવાનું, સમકી જોઈએ છે પણ મારે ખાવા બહુ સારું, સમકી જોઈએ પણ મારા કપડા એકદમ સમકી જોઈએ નવી નવી મોટરો છે. બાપા એવું ન, જહા રામ તહ કામ નહીં, કામ તહા નહીં રામ, દોહો સાથ में दिन रजनी एक कामी क्रोधी लालची इनसे भक्ति न होय, भक्ति करे कोई सूरमा जाति बरन कुल खोय. માર્ગાનુસારી એનો તો ભાઈ અનેક પૂર્વાચાર્યોએ એના ડિસ્ક્રિપ્શન કરેલું છે, ઘણું વિસ્તારથી કરેલું છે. સમય શક્તિ એટલી છે ને કે આપણે એનો વિસ્તાર કરીને બધું જાણીએ, પરંતુ ટૂંકમાં એને યોગ શાસ્ત્ર આજથી લગભગ 910 વર્ષ પહેલા શ્રીમાન હેમચંદ્રાચાર્યજી મહારાજ જેઓ ગુજરાતમાં થયા, જે તમને બધાને મોટા ભાગે પરિચિત છો, કુમારપાળ રાજાના ગુરુ અને જયસિંહના પણ ગુરુ, તેઓ શ્રી અનેક શાસ્ત્રો લખ્યા છે. એમાં યોગ શાસ્ત્ર છે, એમાં માર્ગાનુસારીના 35 ગુણોનું વર્ણન કરેલું છે. એ બધા તો નહીં, પણ એમાંના થોડા આપણે વિચારીએ. એ પણ જેને માટે ડિફિકલ્ટ હોય એને માટે આ એક ગ્રંથ કોઈક મારા ખ્યાલથી નિવૃત્ત એડવોકેટ છે, નામ એમનું DS શાહ છે. He probably works at Bombay level. DS શાહ, એમણે આ ઝેરોક્સ કોપી છે, આ એક કમ્પાઇલેશન કરેલું છે કે જેમાં માર્ગાનુસારીના 35 ગુણોનું વર્ણન અત્યારના માણસોને માફક આવે એવી રીતે ટૂંકમાં કરેલું છે. એ જો વાંચીએ તો એમાંથી આપણને ઘણી પ્રેરણા મળે. ટૂંકમાં જો વિચારીએ તો જૈન શબ્દ અંગ્રેજીમાં JAIN એમ લખવામાં આવે છે. એના જે અર્થ છે, જે એટલે જસ્ટિસ, જસ્ટિસ એટલે ટ્રુથફુલનેસ, ન્યાય પૂર્વક જીવે, ન્યાય મળે એ માટે મહેનત કરે અને ન્યાયના માર્ગને ન છોડે, એ જસ્ટિસ. J stands for justice. A stands for affection universale, that means વિશ્વ મૈત્રી. સર્વ જીવો સાથે જો આપણને મૈત્રીનો ભાવનો અભ્યાસ હોય તો જ આપણે જૈન છીએ, નહીં તો જૈન નથી. નામ જૈન કે દ્રવ્ય જૈનનો મોક્ષ થાય નહીં. તમારા દીકરાનું નામ પાર્શ્વનાથ રાખો તો એના ફોટા બધા પૂજે, એની મૂર્તિ બધા બનાવે. સાહેબ કેવી રીતે એવું તો બને ગઈ? તો એ શું છે? નામ પાર્શ્વનાથ કહેવાનું. એમ આપણે જૈન કુળમાં જન્મ્યા, પણ અત્યારે કેવા છીએ એ આપણે પોતે અંતરમાં વિચાર કરવો. અને પરમાટી ખાઈએ, ગમે તેવું પીએ, ગમે તેવા કામ કરીએ, ગમે તેવા વિચારો કરીએ, તો આપણે કોણ છીએ એ સમજી લેવું. યુનિવર્સલ એફેક્શન, એફેક્શન યુનિવર્સલ. આઈ હેવ love for everyone.
I respect everyone, irrespective of caste and creed and country and nationality and gender and poverty or richness. I stands for introspection, સ્વ-નિરીક્ષણ. સંત બાલજીનું નામ ઘણાએ સાંભળ્યું છે. તેમના ગુરુનું નામ હતું નાનચંદ્રજી મહારાજ. એમણે ઘણા પદો રચ્યા છે. પોતે જન્મજાત કવિ હતા અને 64 વર્ષની લાંબી સંયમ જીવન એમનું હતું. ઇન્ટ્રોસ્પેક્શન માટે લખે છે, રાત્રે રોજ વિચારો આજ કમાયા શું અહીં રે, શાંત પડે અવલોકો નિજ ઘરમાં ઊંડે જઈ રે રાત્રે. બધું ઘણું એમણે લખ્યું છે, પણ ખાસ આપણને જે લાગુ પડે છે એ છે દરરોજ આપણે શું કરીએ છીએ? હે ભગવાન, આવતીકાલથી હું તમારી ભક્તિ કરીશ. પછી પાછી હે ભગવાન, કાલથી હું તમારા માર્ગે ચાલીશ. હે ભગવાન, હવે હું કાલથી સુધરી જઈશ. દરરોજ આપણે કહીએ છીએ કાલ, દરરોજ કાલ જ કહીએ છીએ. અને ધોળા થઈ ગયા આવે તો જડતાય નથી માથા પર, કાળા જડતાય નથી. કરું કરું કરતા નથી કાંઈ કરતો, ધ્યાન પ્રભુનો હજી નથી ધરતો. કરું કરું કરતા નથી કાંઈ કરતો, ધ્યાન પ્રભુનો હજી નથી ધરતો. વાતો કરતા શુભ વેળા જાય વહી રે રાત્રે. રોજ વિચારો આજ કમાયા શું અહીં રે રાત્રે. પોતાના દોષો કબૂલ કરવા એ મહાપુરુષનું કામ છે. અને પોતે કરેલા દોષોમાંથી નીકળીને ફરીથી તે દોષો ન કરવા તે મહાન પુરુષનું કર્તવ્ય છે. માટે આપણે આપણા દોષો જાણવા, જોવા, કબૂલ કરવા, તે દોષો આપણા જીવનમાં ન થાય તેવો પ્રયત્ન કરવો અને એ રીતે જીવનમાં આગળ વધવું. એ પ્રમાણે નવા નવા આપણા જીવનની અંદર આપણે સદગુણો ગ્રહણ કરવા. આઈ સ્ટેન્ડ્સ ફોર ઇન્ટ્રોસ્પેક્શન, સ્વ-નિરીક્ષણ, સેલ્ફ એનાલિસિસ, અંતર અનુપ્રેક્ષા, પોતાના ભાવોને જોઈને તેનું સ્ક્રુટિનાઇઝેશન કરવું. જે ખોટું થયું હોય તે ન કરવા માટેનો નિર્ણય કરવો. જે સારું થયું હોય તેનું અભિમાન ન કરવું, પરંતુ વધારે સારું થઈ શકે, વધારે ઊંચું જીવન જીવી શકાય તેવો પ્રયત્ન કરવો અને તેવી શક્તિ માટે પરમાત્મા, સદગુરુ અને સંતોનો સમાગમ કરવો. N stands for nobility. ખાનદાની, intense gentlemanliness. A man with transparent character, man with crystal clear life, man whose life is an open book, he who is trustworthy, nobility. આ બધામાં માર્ગાનુસારીના ગુણો આવી જાય છે. એનાથી આગળ
17મા સૈકાના અંતમાં બનારસીદાસજી અધ્યાત્મ કવિવર થયા. એમણે શ્રાવકના ગુણો કહ્યા છે. એ ગુણો અને માર્ગાનુસારીના ગુણો, એ બેમાં ઘણું સુપર ઇમ્પોઝિશન છે, સામ્ય છે. એ દરેકનું વર્ણન તો ન થાય, પણ થોડા ગણાવી જઈએ. લજ્જાવંત, દયાવંત, પ્રસન્ન, પ્રતીતવંત, પર દોષ કોઠ કૈયા પર ઉપકારી. લજ્જાવંત, દયાવંત, પ્રસન્ન, પ્રતીતવંત. પ્રતીતવંત એટલે શ્રદ્ધા વાળો, પ્રતીતિ વાળો, રુચિ વાળો, અંતરની inner faith for the Lord, inner for the preceptor, inner love and faith for the scriptural truths. पर दोष को ढकैया, पर उपकारी, ever ready to be helpful to others, ever ready to be helpful to others. सौम्य दृष्टि, गुणग्राही, गरिष्ठ, सबको इष्ट, शिष्ट पक्षी, मिष्टवादी, दीर्घ विचारी. सौम्य दृष्टि. No conflicts. I adjust, I adapt, I accommodate. सौम्य दृष्टि, गुणग्राही આવી ગયું. સૌમ્ય દ્રષ્ટિ, ગુણગ્રાહી, गरिष्ठ, सबको इष्ट. गरिष्ठ નો અર્થ થોડો મોટો છે. Seriousness resulting from sincerity, consciousness, strict discipline and enlightenment. ऊंची पदवी છે. गरिष्ठ, गरिमा वाળો, the man with great dignity, the man with great dignity in his life. सबको इष्ट. Usually his actions are such that he is popular among the people, but this is not the thumb of the rule. It may be important, but his actions are holy, his intentions are clear, his life is honest and his deeds are noble. Garisht, sabko isht, shisht pakshi. All that is good is mine. All that is good is mine. Mine alone is good. That is not his. मिष्टवादी, कई काल આવી ગયું. धीरे से बोलो, प्रेम से बोलो, आदर देकर बोलो, जरूरत होने पर बोलो. दीर्घ विचारी. He is a visionary. You can look back 100 years and he can look in future next 100 to 200 years. युग द्रष्टा, युग स्रष्टा, a visionary. दीर्घ विचारी, विशेषज्ञ, रसज्ञ, कृतज्ञ, तज्ञ, धर्मज्ञ, नदीन अभिमानी, मध्य व्यवहारी. विशेषज्ञ, it's a subtle analytical sense for every subject, subtle analytical ability to go into the depth of the subject. વિશેષજ્ઞ, રસજ્ઞ, નવ રસને જાણે છે પણ શાંત રસને પ્રધાનતા.
નવે રસને જાણે છે. આ દુનિયામાં હાસ્ય રસ છે, વીર રસ છે, શૃંગાર રસ છે, ભયાનક રસ છે, બીભત્સ રસ છે, બધા રસ છે. પણ રસરાજ કોણ છે? પૂછો. પરશમ રસનિમગ્નમ, પરશમ રસનિમગ્નમ. સામાન્ય માણસને માટે બહુ અઘરું છે. વિચાર, ઇફ નોટ ઇન ધીસ લાઈફ, ઇન સમ લાઈફ. વિશેષજ્ઞ, રસજ્ઞ, કૃતજ્ઞ. He who never forgets the benevolence that somebody has done on him. આપણા ઉપર કરેલો નાનો પણ ઉપકાર જીવન પર્યંત યાદ રાખવો, અને જે મનુષ્યએ, જે વ્યક્તિએ, જે કોઈ પણ આત્માએ આપણા ઉપર થોડો પણ ઉપકાર કર્યો હોય તેનું અવશ્ય ખ્યાલ રાખવો, સ્મરણ રાખવું, અને તેમનો માત્ર કોરા થેન્ક્સ ગિવિંગ નહીં, પરંતુ એમને માટે આપણે આપણાથી થઈ શકે તે બધું જ કરી છૂટવું એ કૃતજ્ઞતા છે. વિશેષજ્ઞ, રસજ્ઞ, કૃતજ્ઞ, તજ્ઞ, ધર્મજ્ઞ. તજ્ઞ એટલે તત્વજ્ઞ. જીવને જાણે છે, અજીવને જાણે છે, આત્માને જાણે છે, અનાત્માને જાણે છે, ભક્ષ્યને જાણે છે, અભક્ષ્યને જાણે છે, સ્વધન પરધન, સ્વસ્ત્રી પરસ્ત્રીને જાણે છે અને તેને અનુરૂપ વર્તન કરે. સારું બુરું એ જાણે છે, જે હિત છે તેમાં પ્રવર્તે છે. વાતો કરવાથી ધર્મ થાય નહીં, અને વાતો માત્ર સાંભળવાથી કે વાતો કહેવાથી, ઉપદેશ દેવા માત્રથી પણ ધર્મ ન થાય. એ એક ભાગ છે, સ્વાધ્યાય રૂપી તપનો એક ભાગ છે, પણ ઉપદેશ દે તે મોટા એવું નથી. પણ ઉપદેશ પચાવે, પોતાના જીવનમાં ઉતારે. સ્વ અધ્યાય. તજ્ઞ અને ધર્મજ્ઞ, ચાર પ્રકારનો ધર્મ. આમ તો ગઈકાલે બોલ્યા ને, દાન, શીલ, તપ અને ભાવ. દાન, શીલ, તપ અને ભાવ એ વ્યવહારની મુખ્યતા છે. ધર્મ વસ્તુ સ્વભાવ, ક્ષમાદિભાવ ચ દશવિધ ધર્મ, રત્નત્રયમ ચ ધર્મ, જીવાનામ રક્ષણો ધર્મ. એમ નિશ્ચયને એની મુખ્યતા છે, પણ બંને એનો સમન્વય કર્યો છે. આપણામાં ક્ષમા, વિનય, સરળતા આદિ હોય, સાચા ભાવથી હોય, દેખાડવા માટેના નહીં, તો આપણે આપણામાં ધર્મ પ્રગટ્યો છે. ધર્મ એ પ્રદર્શનની વસ્તુ નથી, પણ દર્શનની વસ્તુ. અહીં દર્શન એટલે શ્રદ્ધા. Religion is not exhibitionalism, but religion is love for truth and sacrifice for truth. વિશેષજ્ઞ, રસજ્ઞ, કૃતજ્ઞ, તજ્ઞ, ધર્મજ્ઞ, ન દીન ન અભિમાની. He is devoid of both the inferiority complex and the superiority complex. So, એ પોતે પોતાને તુચ્છ ને હીન એવી રીતે ગણતો નથી. પોતાના દોષોને કબૂલ કરે છે, પણ પોતાની શક્તિને પણ જાણે છે. Every soul is potentially divine, and he has the right to become સિદ્ધ પરમાત્મા. અને સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ પણ નથી, કારણ સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કે નીરે. સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કે નીરે. વાચ કાજ મન નિશ્ચળ રાખે, ધન્ય ધન્ય જનની તે નીરે.
વૈષ્ણવજન તો તેને કહીએ. નો સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ, નો એરોગન્સ, નો પ્રાઇડ. મધ્ય વ્યવહારી. એ વળી થોડુંક અઘરું છે. 8મી ગાથા છે આત્મસિદ્ધિની. બોલો સાથે, કારણ કે આપણે સવતીઓ સર્વ. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તે, ત્યાં ત્યાં તે તે આચરે આત્માથી જન તે. મધ્ય વ્યવહાર. સહજ વિનિત પાપ ક્રિયા સો અતીત ऐसो श्रावक पुनीत इक विष गुण धारी. સહજ વિનિત તો જ્ઞાની છે. પોતાનો આત્માનો વિનય ગુણ એને પ્રગટ કર્યો છે. સહજ વિનિત પાપ ક્રિયા સો અતીત. It does not indulge in sinful activities as far as is possible. It does not indulge himself in sinful activities as far as is possible. And by chance if he has to, he repents for it. પ્રાયશ્ચિત દ્વારા કરેલા કર્મોને બાળીને પોતાના આત્માને શુદ્ધ કરે છે, નિર્મળ કરે છે. ऐसो श्रावक पुनीत एक विष गुण धारी. શરૂ કર્યું હતું ત્યાંથી એન્ડ થયું. પુનિત એટલે પવિત્ર. પુનિત એટલે પવિત્ર. પવિત્ર તન રખો, પવિત્ર મન રખો, પવિત્ર વચન રખો, પવિત્ર જીવન રખો. ભગવાન આપણને આ બનવાની શક્તિ આપે તો માર્ગાનુસારી બનીએ. પણ એ વાતો કરવાથી કે વાતો કહેવાથી નહીં થાય. માટે નિયમિત સત્સંગ કરવો જ પડશે. સત્સંગ નિયમિત કરવો જ પડશે. સ્વાધ્યાય ભક્તિ નિયમિત કરવા જ પડશે. દુનિયાના કાર્યોને અગત્ય નહીં આપવાની. 35 થઈ ગયા, 35, 40, મોક્ષ માર્ગમાં 40, 40 means 40, પછી 51, 52. It is time to stay in forest. 51, 52, 55. અને પછી ન કરે તો આચાર્ય કહે છે 60, 61, 62, 60. પછી ઘરમાં જ રહે ને ઘરમાં જ આસક્ત રહે તો કે 60 લુચ્ચો તારું જીવન. ભગવાન છે, ભગવાન કઈ દુનિયાને રાજી કરતા. ભગવાન તો આપણા કલ્યાણ માટે કહે છે. ભગવાનની વાત, સંતોની વાત સિરિયસલી આપણા જીવનમાં ઉતરે. પરમાત્મા આપણને શક્તિ આપે. આપણે પૂરો પ્રયત્ન કરીએ. પૈસાનો લોભ ન કરીએ, કોઈના પર ક્રોધ ન કરીએ, બીજાઓને છેતરીએ નહીં, અભિમાન કરીએ નહીં અને જગતના સ્વામી ન બનીએ. We are not the owner of anything in the world. We are the trustee. We are the caretakers of everything. તમારા $1 million હોય કે $1 billion હોય, એમાંનો 1 સેન્ટ પણ તમારો નથી એ તો દૂરની વાત છે. આ ભાઈ છે એનો 1 અણુ પણ તમારો નથી. દેહ છૂટી જતા દીકરાઓ આને રખ્યા કરી નાખશે. અને કદાચ એકાદ વીટી રહી ગઈ હશે તો કે ડોસાને શું કામ છે, લઈ લો વીટી, એમ કરીને લઈ લેશે ને કંઈ પણ સાથે આવશે. પુણ્ય, પાપ અને સંસ્કાર. પુણ્ય, પાપ અને ધર્મના સંસ્કાર સાથે આવશે. આવી ભગવાનની વાત છે, આવી સંતોની વાત છે. આવું ત્રિકાળ સત્ય છે તે આપણા જીવનમાં ઉતરે. આપણને સન્માર્ગે જઈએ એ પરમાત્માને સર્વરો દેવકી પરમ કૃપાળો દેવ ત્રિલોકનાથ કી સબ સંતન કી જય. ઉર્જિન શાસન દેવ કી જય. ઓમ ઓમ ઓમ.
હું આત્મા છું, હું આત્મા છું, આપનો સેવક છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. સૌનો મિત્ર છું. હું આત્મા છું, હું આત્મા છું, આપનો સેવક છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. સૌનો મિત્ર છું. હું આત્મા છું, હું આત્મા છું, આપનો સેવક છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. સૌનો મિત્ર છું. જય સદગુરુ વંદન. જય જય સદગુરુ વંદન. જય જય સદગુરુ.